બાજુ તંત્રની બેદરકારીને કારણે કેવી રીતે લોકો ક્યારેક પોતાના જીવ ગુમાવતા રહે છે, એમના વાહનો ખાબકતા રહે છે અને આવો જ એક વિડીયો વડોદરાથી સામે આવ્યો છે। તાજ હોટેલ પાસેનો આ વિડીયો છે કે જેમાં એક આખું મોટું વાહન એક ખાડામાં ખાબકે છે અને પરિણામે એ બધી જ કોલ્ડ ડ્રિંક્સ ત્યાં ઢોળાઈ જાય છે અને વાહન ચાલક દ્વારા રોષ ઠાલવવામાં આવે છે કારણ કે કોઈકની બેદરકારીને કારણે કોઈકને ભોગવવું પડી રહ્યું છે। ચાલુ હતી, ચાલુમાં ખાલી ગાડી સાઈડ પર લીધી ને એ અચાનક જ એકદમ મોટો ભૂવો પડ્યો અને ગાડી આખી નીચે બેસી ગઈ। કોર્પોરેશનની બી બેદરકારી છે, એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। કમસે કમ 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે આખા રોડ પર। મુંજવાડાથી લઈને દાંડી બજાર વાળો જે સર્કલ પડે છે ત્યાં સુધી આ વન સાઈડ ચાલે છે। જે પૂર આવ્યું એ ટાઈમથી આનો આ જ પ્રોબ્લેમ આવે છે। 1 વર્ષથી આ રોડ પર કાયમ ખાડા જોવા મળે છે। કોઈ પણ પ્રકારની સુવિધા છે નહીં કોર્પોરેશનની। આખો ટાઈમ તો કહેવામાં આવે છે કે વડોદરાનું હાર્ટ છે, પણ હાર્ટ જેવું કશું લાગતો નહીં। ખાલી રોડ પર ખાડા જોવા મળે છે, ફક્ત ને ફક્ત ખાલી ખાડા જોવા મળે છે।